બાજારો મીડિયા હાવ ચૂપ છે આ કિસ્સામાં. તો રાજકોટમાં આટલી મોટી જઘન્ય અપરાધ કર્યો છે એક સ્કૂલમાં જતી દીકરી સાથે. આ ગામડાઓને તબાહ કરવાનું આ ષડયંત્ર મને લાગે છે, કારણ કે ગામડાના લોકો બિઝનેસ કરતા થઈ જશે તો આ બધી વિદેશી કંપનીઓને અહીંયા લાયા છે તો એમાં મજૂરી કોણ કરશે? 6,000 કરોડનો આરોપી છે, 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, અને આવું જુઠ્ઠું હાવ જુઠ્ઠાણું ચલાવ્યું, અને હવે છેક 150 કરોડે આવી ગયા. રામ રામ દોસ્તો, એક ન્યૂઝ જે વાંચ્યા, આ ભારત દેશની કેવી સિસ્ટમો છે ને, તમે આની પર હસવું કે રોવું કંઈ સમજાતું નથી. 7 વર્ષથી એક વ્યક્તિ ખૂનના આરોપમાં જેલમાં છે, અને જેનું ખૂન કર્યું ને એ જીવતો માણસ છે. હવે એ જેલમાં છે ને, એણે કીધું કે જુઓ આ વ્યક્તિ તો જીવે છે, મેં નથી ખૂન કર્યું, ત્યારે હવે માંડ છૂટ્યો એ રે. બોલો, આવું ચાલી રહ્યું છે આ ભારત દેશમાં, ગુજરાતની જે આ સિસ્ટમો છે. તો વિચાર કરો, પોલીસે કોના ખૂનનો આરોપી એને બનાવી નાખ્યો હશે? કોઈ ખૂનનો આરોપી બનાવી નાખ્યો તો કોના ખૂનનો આરોપી? એને 10 વર્ષની સજા હતી, એમાંથી 7 વર્ષ તો એણે સજા ભોગવી પણ લીધી. બોલો, શું ચાલે છે આ દેશમાં? ગુજરાતમાં શું ચાલે છે? દેશનું જવા દો, ગુજરાતમાં શું ચાલે છે આ બધું? મેં હમણાં જ એક જોક્સ કીધેલો કે પોલીસ સિંહને પકડવા ગઈ અને એમાં ભેંસ દોડવા માંડી. તો શિયાળીએ પૂછ્યું કે તું શું કામ દોડે છે? તો સિંહને પકડવાઈ. એ કે મને પકડીને લઈ જશે ને પછી મારે સાબિત કરવામાં વર્ષો લાગી જશે કે હું સિંહ નહીં ભેંસ છું. આ ખાલી જોક્સ, પણ આ તો ઓરિજિનલ દેખાય છે. આજનું ન્યૂઝમાં મેં વાંચ્યું. બોલો, ઓરિજિનલ આપણને ખૂન કર્યું છે એમાં આપણને આરોપી બનાવી નાખે. અને પછી અને બીજો કિસ્સો હાલ હું એનો જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જોઈ લો તમે, કેવી રીતે 6,000 કરોડનો આરોપી છે, 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, અને આવું જુઠ્ઠું હાવ જુઠ્ઠાણું ચલાવ્યું, અને હવે છેક 150 કરોડે આવી ગયા. ક્યાં 6,000 કરોડ, ક્યાં 150 કરોડ? અને કોઈ બિઝનેસ કરતો હોય તો આ લોકોને તો હવે પછી ફિટ કરવો હોય તો ગમે તે રીતે કરે. કેવી રીતે લોકોને ફિટ કરી દેવામાં આવે છે ભારત દેશમાં, ગુજરાતમાં. ખુદ ગૃહમંત્રી જાતે ફરિયાદી બનીને ફિટ કરી નાખે. ભાઈ, આવું ચાલી રહ્યું છે આ ગુજરાતમાં, ચાલે છે આવું બધું. કેવી રીતે આ લોકો આ દેશને ગરતામાં નાખે છે, વિશ્વગુરુની ખાલી વાતો ઠોકવાની, અને કામ તો જુઓ આ લોકોના. હવે જાતે ફરિયાદી બનીને ગૃહમંત્રી નહીં કહે કે આમાં કેવી રીતે ફિટ થઈ ગયા આ બધા. જજે શું જોયું? જજે હું જોયું કે ડાયરેક્ટ એને 7 વર્ષની ઠોકી દીધું અને બિચારો જેલમાં સડવા માંડ્યો. આ કઈ જોતા જ નથી. 6,000 કરોડનું જજ ને પોલીસ ને આ બધાને હવે આપણે પૂછીએ કે ભાઈ તમે 6,000 કહેતા હતા, ક્યાં નીકળ્યું? કઈ 6,000 કરોડ કમસે કમ નથી નીકળ્યું? તો હવે તો છોડો તમે વ્યક્તિને. કેવી રીતે ફિટ કરવાના બસ કોઈ પણ રીતે. હવે એ લોકો ખોટા છે બધી રીતે, એ લોકોને સમજાઈ ગયું છે, તો બી હવે એને છે ને ફિટ કરવો છે, એટલે હવે પતી ગયું, ખતમ. એ વ્યક્તિ કહે છે કોઈ મારી પાસે રૂપિયા માગતું હોય, ભૂપેન્દ્રસિંહ કહે છે કે મારી પાસે કોઈ રૂપિયા માગતું હોય, મને કહો, મને છોડો, હું બધાને આપી દઉં પૈસા. સરકારને શું જોઈએ? સિસ્ટમને શું જોઈએ? જજને શું જોઈએ? કે જેના રૂપિયા કદાચ લીધા હોય તો આપી દે, એ જ જોઈએ ને. બીજું શું એમને જોઈએ? કોઈ ફરિયાદી સામેથી આવતો નથી, તો પછી તમે જાતે ફરિયાદી બની ગયા, અને કાંઈ તમે 6,000 કરોડના બધા ખોટા પાયા વિરોણા આરોપો જે બાજારો મીડિયાએ નાખ્યા, એવું કાંઈ ના નીકળ્યું તો કમસે કમ હવે તો તમે છોડી દો વ્યક્તિને. આ ગામડાઓને તબાહ કરવાનું આ ષડયંત્ર મને લાગે છે, કારણ કે ગામડાના લોકો બિઝનેસ કરતા થઈ જશે તો આ બધી વિદેશી કંપનીઓને અહીંયા લાયા છે તો એમાં મજૂરી કોણ કરશે? એટલા માટે આ બધા છે ને આ સિસ્ટમ ને આ બધું જ અહીંના દેશોનું લોહી ચૂસવા માટે આ બધી સિસ્ટમ કામ કરે છે. નિર્દોષોને પૂરી નાખવા માટે આગળ બાળ મરણ કરે છે, ઉદ્યોગપતિઓનું બાળ મરણ.
એ ઊંચો ના આવી જોઈએ. અને એમાં બાજારું મીડિયા છાતી કૂટવાવાળી સૌથી નફ્ફટમાં નફ્ફટ એ વિદેશી રૂપિયા ઉપર એ નાચે છે અને આપણા સારા નિર્દોષ વ્યક્તિઓની પાછળ પડી જાય છે હડકાયા કૂતરાની જેમ. કોઈ એક વ્યક્તિને તમે 7 વર્ષ તમે જેલ કરી નાખી, એનો એ ખૂની નથી, એને ખૂનનો આરોપી બનાવી નાખ્યો. વાહ! અને હજુ હવે ગૃહમંત્રી જવાબ આપો, આ શું થયું હતું એ સિસ્ટમને? કેવી રીતે તમે એને 7 વર્ષ સુધી જેલમાં રાખ્યો? હવે આપો જવાબ. તમારે આટલી મોટી ભૂલ બહાર દેખાય છે તો પણ તમે લોકો જવાબ નથી આપતા. બેશરમની તો હદ છે. ખાલી બસ ગામડાના ને બિચારા સામાન્ય લોકોને હેરાન કરવા સિવાય તમે લોકો કરો છો શું? એટલું સડન પેદા થઈ ગયેલી છે ને, એટલું હાવ સડી ગઈ છે આ તંત્ર, હાવ સિસ્ટમ હાવ સડેલી છે. કોઈને ન્યાયના નામે બસ પરિવારો તોડવાના, ભાઈ ભાઈના ડખા કરાવવાના, પરિવાર દહેજના નામે આખા પરિવારોને ફિટ કરી દેવાના. આ જ ધંધો આદર્યો છે. બીજો શું ધંધો તમે લોકો કર્યો છે સિસ્ટમથી? કોઈ એક સારું કામ તમારું ગણાવી દો. આ વિધર્મી હાલ પકડાણો, એક બાજારું મીડિયા બોલતી નથી કે આ સ્કૂલ વાનનો આ મુસલમાને આવી છોકરી 16 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યા અને એ ઓયો હોટલોમાં એમાં લઈ જતો હતો. વિચાર કરો તમે, એ છોકરીઓનો શું વાંક છે કે અને આવી હોટલોમાં એ લોકો આઈડી ચેક કરવાનું ને આવું બધું હપ્તા પહોંચાડી દે એટલે એ લોકો જેમ ફાવે એમ બધાને આપે જ છે હોટલોમાં. હાવ નાની નાની છોકરીઓ જાય છે હોટલોમાં અને કલાક પ્રમાણે એવા ભાવ હોય છે હોટલોમાં. આ શું થતું હોય? તે કૂટરખાના નથી તો શું છે એ? પણ આ બધું હપ્તાથી લીગલાઇઝ ચાલે અને તમારી પાસે પછી બાજારું મીડિયા આવીને પૂછે લાયસન્સ છે તમારી પાસે, આમ છે તેમ છે, તો તમારી આજુબાજુ જ આ કૂટણખાના તમારા ચાલે છે એમાં તું પૂછવા જઈ કોઈને કે આવી નાની બાળકીને તમે લીધી કેવી રીતે? પૂછ્યું તમે કોઈને? કેટલી હદે નફ્ફટાઈ પાછી. અને પાછા એડવર્ટાઇઝના નામે લોકોને લૂંટે છે. આ જેટલી પણ બાજારું મીડિયા છે એડવર્ટાઇઝના નામે લોકોને લૂંટે છે. સરકારને ખુદને લૂંટે છે તો બીજાની ક્યાં વાત રહી? સરકારના હપ્તો આપે તો એની સામું પણ ગમે એમ મન ફાવે એવી રીતે એનો દુષ્પ્રચાર કરવા માંડે તો સરકાર ખુદ એડવર્ટાઇઝના નામે આ લોકોને ઘર ભરે છે. બાકી કચ્છના રણનું વખાણ કરવા માટે તમારે રૂપિયાની શું જરૂર પડે? કચ્છનું રણ સારું છે એવું મારે કહેવા માટે કોઈની પાસેથી મારે એડવર્ટાઇઝના રૂપિયા લેવાના હોય, એ બી સરકાર પાસેથી 15 લાખ રૂપિયા લે છે. આ બાજારું મીડિયાનો આ ધંધો છે. તમને દબાવે, તમારો પક્ષ પૂછવા નામે ફોન કરે, તમને પૈસા ના આપો, જાહેરાત ના આપો એટલે તમને બદનામ કરવા માંડે, બદનામ. અને આ વિધર્મીઓ હાથે ઈલું ચાલતું હોય આ લોકોનું, એટલે એ લોકોનું નામ પણ નથી લેતા. વિધર્મી લખે, એમ ના લખી શકે મુસલમાન. અને આપણા કોઈ પણ વ્યક્તિને આખો એના સમાજને ખરાબ ચિતરી નાખે. પટેલ સમાજનો આમ પકડાણો, પટેલ આમ પકડાણો, કે પછી કર્મકાંડી બ્રાહ્મણ પકડાણો, આવા હેડલાઇન્સ ને આવું બધું લખીને આખા સમાજોને બદનામ કરે. અને અહીંયા તો વિધર્મી એટલું પણ નથી લખતા. એ એક બે લખે ને એ બી લખે છે. બાકી બાજારું મીડિયા હાવ ચૂપ છે. આ કિસ્સામાં તો રાજકોટમાં આટલી મોટી જઘન્ય અપરાધ કર્યો છે એક સ્કૂલમાં જતી દીકરી સાથે, પણ ચૂપ છે બાજારું મીડિયા. કારણ શું હોય? એ લોકોના મોટા હપ્તા ડાયરેક્ટ આવી જ જતા હશે ને. આ જ હોય, બીજું શું હોય? એ લોકોને ઘર તૂટે તો રોતા બતાવે. એમ ના પૂછે કે તમે ઇલીગલ જગ્યા તમારી નથી તો તમે શું કામ બાંધ્યું, એવું ના પૂછે. કારણ કે જો સરકાર એ લોકોને પ્લોટ આપી દેશે, એ લોકોને જગ્યા આપી દેશે તો કરોડોની જગ્યા મફતમાં મળવાની છે, તો એ હપ્તો પછી લેશે આ બાજારું મીડિયા. એટલે આ બધી સાંઠગાંઠ ચાલે છે. તમને લાગે કે ઓહો કેટલા ગરીબ માણસોનો આ અવાજ ઉઠાયો. અવાજ નથી ઉઠાયો ગરીબોના નામે. એમ કોઈ પણ જેમ મન ફાવે એમ તો બધા કોઈ દસ્તાવેજ કરાવીને એને ખરીદે, પોતાના
રૂપિયા આખી જિંદગી જતી રહે છે એક પ્લોટ ખરીદવામાં, અને કોઈ ગમે ત્યાં એવી રીતે બનાવી નાખે તો ચાલતું હોય તો બધાને બનાવવા દો ને, તો એક ગરીબને શું કામ, તો બધાને બનાવવા દો. ખોટા કોઈ પણ જાતના કાગળિયા વગર તમે તમારે જેને મન ફાવે એમ બનાવવા દો. પણ આ લોકો એમાં લીગલ ઇલીગલ જોવે, અને પેલા ભૂપેન્દ્રસિંહ એક પણ વ્યક્તિ એની પાસેથી પૈસા કોઈ માગે છે એવું કોઈ હતું નહીં. કોઈ હોય તો એ બધાના પૈસા રિટર્ન કરવા એ તૈયાર હોય, છતાં પણ એની પાસે તારી પાસે આ લાયસન્સ છે, તારી પાસે પેલું લાયસન્સ છે, આવું કરવા માંડી બાજારું મીડિયા. એટલી હદે એ લોકો શું મોઢું બતાવે છે એની આસપાસના લોકોમાં. આવી હાવ બાજારું વેશ્યા પ્રોસ્ટિટ્યુટ કીધી છે. વીકે સિંહ સાહેબે કીધું છે પ્રોસ્ટિટ્યુટ મીડિયા, વેશ્યા. કારણ કે છે, જસ્ટિસ કાજુ સાહેબે કીધું છે પ્રોસ્ટિટ્યુટ મીડિયા. અને એમણે તો એટલે સુધી કીધું કે મોટા ભાગની આ જ છે, પ્રોસ્ટિટ્યુટ જ છે. થોડુંક કદાચ કોઈ સારું હોય, આવું કહી દીધું છે. બોલો. બહુ બહુ ખતરનાક ગુજરાતમાં ચાલી રહ્યું છે આ સિસ્ટમ, બાજારું મીડિયાનું આ જે નેક્સસ છે ને, બહુ આ માફિયા ને બધા આના કરતાં સારા હોય એ હદે આ વિકૃતિ ઘૂસી ગઈ છે બાજારું મીડિયાની. તમને લાગે કે જે આ માફિયા અને આ બધા એ તો જેવા હોય એવા દેખાય છે, અને આ તો તમારી સામે આમ સારા દેખાવાનો ડોળ કરે છે, અને તમારા સમાજને, તમારા પરિવારોને બધાને તોડવાનું કામ કરે છે, એ બી સિસ્ટમનો દુરુપયોગ કરીને. કાલેની તમારો કોઈ વ્યક્તિ હશે, તમને એમ થશે કે જે ખોટો હશે તો કરશે, ખોટા સાચાનું કાંઈ છે જ નહીં. એમને જેને ફાવે ને એને ફિટ કરે છે. આ દેખાય છે, આ ઉદાહરણ જ આજનું જોઈ લો. મહીસાગરની એ વ્યક્તિ સાથે એને ખુદને સાબિત કરવું પડ્યું કે ભાઈ પેલો જે મેં ખૂન કર્યું એવો મને ફિટ કરીને અહીંયા નાખી દીધો છે, એ વ્યક્તિ તો જીવે છે. એને ખુદ સાબિત કર્યું, ત્યારે એ માળ છૂટ્યો ભાઈ. બોલો. આવું ચાલે છે દેશમાં, ગુજરાતમાં ચાલે છે. ચાલો દોસ્તો, બીજે કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.